એમાં વિસામો કરો રાખો છો કે જ્યાં ત્યાં વિરામ કરો છો? મન ફાવે ત્યાં પડી રહો છો કે ભગવાનના સ્વરૂપમાં? વળી એક શ્રીજી મહારાજ એવી સરસ વાત કહે છે જે ગામડામાં અવારનવાર દેખાય. ધણિયાતું ઢોર હોય. ઢોર શબ્દ કોના માટે વપરાય જાણો છો ને? પશુ માટે એક શબ્દ વપરાય છે. ધણિયાતું ઢોર હોય એ સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે, અને હરાયું ઢોર હોય એ ખીલે આવે નહીં. હરાયું એટલે કેવું? કે આ તો જે હરિભક્તોને ગામડાનો સંપર્ક હશે એને ખ્યાલ હશે. હરાયું ઢોર, હરાયું ઢોરનું લક્ષણામાં આવે છે, એના ઉપર ખ્યાલ આવશે. જે હરાયું ઢોર હોય એક તો ખીલે આવે નહીં, અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે. ગમે એના ખેતરમાં ઘૂસી જાય માથું મારીને, અને જે ફાવ્યું ને ક્યાંક રજકો ને ક્યાંય જુવાર ને ક્યાંય ઘઉં ને ક્યાંય શેરડી, જ્યાં ફાવ્યું ત્યાં. પણ પરિણામે કોઈક ધોકા મૂકે, લાંબો પરાણો લાવીને જે ઝીંકે ને ફડાકા સંભળાયો બહાર. કોઈ ધોકા મૂકે, કાં તો વાઘ આવે તો મારી નાખે. હે ભક્તો, તમે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં વિરામ કરો છો? એ પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો ને એ કરો. નાનાને માફી આપી છે, ધ્યાન રાખજો. મોટા મોટા હો તે ઉત્તર આપો, જવાબ આપો. કેટલી સરસ વાત છે. કેટલો આમ જીવન સાથે તાલ મિલાવે એવું આ દ્રષ્ટાંત છે. હરાયું એટલે રખડતલ ઢોર. ખડતલ ને રખડતલ. રખડતલ ઢોર હોય એને હાંકવા જવું પડે, રોજ સાંજે શોધવા જવું પડે. જા ભાઈ ઢોર હજુ ઘેર આવ્યો નથી, હાંક્યો. રોજ હાંકવા જવું પડે, ક્યાંય શોધવા જવું પડે. એવા ઘણા રખડતલ ઢોર હોય છે. હાજે શોધવા જવું પડે કે હજુ ઘેર ના આવ્યો, ક્યાં ગયો? G5 જો, G6 જો, બધી જગ્યાએ જો. અને એવું રખડતલ ઢોર એ 12, 1 વાગે રાત્રે હાથમાં આવે ક્યાંક. એટલે રખડતલ ઢોર હોય, સાંજ પડે ખીલે ના આવી જાય. આ પશુ પાસેથી શીખવા જેવું છે. જેને આપણે ઢોર કહીએ છીએ, પશુ કહીએ છીએ, એની પાસેથી ઘણું શીખવા જેવું છે. ખેડૂતો ખેતરમાંથી બળદને છોડે ને સીધા ઘેર આવી જાય, કારણ કે ધણિયાતા છે. પણ હરાયા ઢોર કોઈના ખેતરમાં ઘૂસે તો એ ખેડૂત કઈ દયા ન રાખે. રોજ ખેતર બગાડી જાય છે, કાં તો માર પડે, કોક દાડો હિંસક પ્રાણી એને પુરાઈ કરી નાખે. તો શ્રીજી મહારાજ કહે છે, તમારો સ્વભાવ કેવો છે? સાંજ પડે એટલે કે પોતાની વ્યવહારિક પ્રવૃત્તિઓ બીજું ત્રીજું બધું પૂરું થાય પછી ચારો, ભગવાનના કથા, કીર્તન, શ્રવણ, એ આપણો ખોરાક છે. ચારો એટલે ખોરાક. આત્માનો ખોરાક છે ભજન, ભક્તિ, કથા, વાર્તા કરવી, સાંભળવી, માળા, ધ્યાન, કીર્તન. એનાથી તૃપ્તિ થાય અને પછી ભગવાનના સ્વરૂપમાં જ વિશ્રાંતિ. સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરતા 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 બસ નિદ્રાધીન થઈ જાય. બોલો આવું થાય છે કે નહીં? મોટા મોટા બોલો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા. સંતોએ બોલ્યા અને હરિભક્તો બોલ્યા, હે મહારાજ, ભગવાનની કથા કીર્તનાદિકના વ્યસની પણ થયા છીએ, અને ભગવાનની મૂર્તિ રૂપી જે માળો કે ખીલો એને મૂકીને બીજે ક્યાંય રહેતા નથી. આ સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. હા, સ્તોતો બરાબર છે. એ વખતે શ્રીજી મહારાજની સભામાં બેઠેલા સંતો અને ભક્તોએ તો ખાતરી આપી કે એ પ્રભુ, તમે કહો છો એ પ્રમાણે જ કથા વાર્તાને વ્યસની છીએ, એના વગર નથી ચાલતું, અને તમારા સ્વરૂપમાં વિશ્રાંતિ પામીએ છીએ. હવે અત્યારે આપણે આ જ વચનાવૃતની વાત વિચારવા જેવી ખરી, ખરેખર વિચારવા જેવી છે. પ્રવૃત્તિ માત્રથી પરવારીને સાંજે ક્યાંય આવું થાય છે? સૂતી વખતે ધ્યાન, ભગવાનનું ચિંતન કરતા કરતા ઊંઘ આવે છે?
અરે ઘણા માણસોને તો કેવી ટેવ હોય છે, ઓહો, કોઈ ક્યાંય પોતાના વ્યસન વિલાસ, કોઈ રેડિયા વગાડે, કોઈ ગાયનો વગાડે, કોઈ કઈ વગાડે ત્યારે ઊંઘ આવે, નહીં તો ઊંઘ ના આવે. કેવા વ્યસન પડે છે માણસને કે આ તો બનેલી વાત છે. એક ગૃહસ્થને એવું વ્યસન હતું કે એમના ઘરના 2-3 છોકરા અને પાડોશીના 2 છોકરા, બધા 2-4 છોકરાને ભેળા કરીને રમાડે એના પલંગ પાસે. પહેલા રમે, કૂદે, ધમાધમ કરે, જોતા જોતા જ ઊંઘ આવે, નહીં તો ઊંઘ ના આવે. ગજબની વાત છે. પછી છોકરા થઈ ગયા મોટા, હવે એ તો રમે નહીં, કોઈ ભણવા બેસી જાય, કોઈની પરીક્ષા આવી ગઈ અને ઊંઘ નો પીડાય, સામે ઊંઘ નથી આવતી, કોઈ ડોક્ટરને બતાવો ભાઈ કે ઊંઘ ના આવતી હોય તો. કોઈ ચિંતા કરતા હોય તો છોડી દો, ચિંતા કઈ નથી. પછી વાત કરી કે મને આવી ટેવ છે. હવે છોકરા તો બધા વાંચવા માંડી જાય, સાંજે લેસન કરે, ભણે. હવે નાના નથી કે જે રમાડું, તો હવે શું કરવું? સાધુ કે તમે જાતે રમવા માંડો, બી શું થાય ઉભા થઈને, બીજો કોઈ ઉપાય નથી. આ તો કઈ વાત છે? આ તો તમારા સ્વભાવમાં પડેલો એક દૂષણ છે, કુટેવ છે, વિચારથી જતી રહેશે. ઘણા વિચાર કર્યા નથી જતી. સંતો કે છે તમે એક કામ કરો, સાંજે તમારા પલંગ પાસે એક લાઇટની વ્યવસ્થા કરવી અને પલંગમાં જ બેસીને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો વાંચવા માંડો, બરાબર વાંચો. અને તમે જયારે વાંચતા વાંચતા થાકો એટલે તમારા કોઈ હોય બીજા સભ્ય એને કહેવું હવે તમે વાંચો, એટલે તમારે સાંભળવા માંડવાનું. ધીમે 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 મનોવૃત્તિ બદલાણી અને ભગવાનનું ભજન કરતા કરતા પછી ઊંઘવા માંડ્યા, સુધરી ગયા. પણ આ ફેરફાર કરવામાં ખાસો 15-20 દાડા 25 દાડા ગયા ત્યારે સ્વભાવમાં પરિવર્તન આવ્યું. આ વચનામૃતનો બીજો ભાગ છે. બપોર પછી પાછી બીજી સભા થયેલી. સ્વામિનારાયણ ભગવાને કહ્યું પ્રશ્નોત્તર કરો. એટલે દીનાનાથ ભટ્ટ અને બ્રહ્માનંદ સ્વામીએ બંને સાથે મળીને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ક્યારેક ક્યારેક તો બહુ આનંદથી ભગવાનનું ચિંતન થાય છે અને ક્યારેક આપણું મન આખું ડોળાઈ જાય છે, યાદ કરીએ તો ભગવાનનું સ્મરણ નથી થતું. આનું શું કારણ? સ્વામિનારાયણ ભગવાન કે છે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારવાની એને યુક્તિ જ આવડતી નથી, એટલે આવું થાય છે. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ એ કેવી રીતે યુક્તિ સમજવી? અને શ્રીજી મહારાજ કહે છે જયારે ભગવાનનું ચિંતન એટલે કે ધ્યાન કરવું હોય ત્યારે આપણા મન અત્યારે કયા ગુણમાં ચાલે છે એ સમજવાનું. 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. તમોગુણ જયારે ચાલતો હોય ત્યારે ધ્યાન કરવા નહીં બેસવાનું. ઘરમાં આવ્યા હો, ધમાધમ કરી હોય, ઝઘડ્યા હો, મૂકી દો બધા, જાઓ બહાર, મારે ધ્યાન કરવું છે, ના થાય ધ્યાન. ધ્યાન શું થાય? ધૂંધવાટ ચાલુ હોય, ચૂલો ઓલવી નાખો ને તો ગરમી કઈ જાય છે? દૂધ ટાટું થઈ જાય પણ હારી રકાબી ટાટી ના થાય, એવું લાગે છે. માણસ ગુસ્સો કરે, તમો ગુણમાં હોય ત્યારે ક્યારે પણ ધ્યાન ના થાય. જયારે મનમાં રજોગુણ ચાલતો હોય ત્યારે પણ ધ્યાન ના થાય. પણ સત્વગુણ ચાલતો હોય ત્યારે ભગવાનનું ધ્યાન બહુ સરળતાથી થાય છે. એટલે પહેલા તો ગુણને ઓળખવા કે અત્યારે આપણી ગાડી કયા ગિયરમાં છે, તો એને ડ્રાઈવર કહેવાય. ખબર ન હોય દબાવી દે ધનાધન, એ કઈ ચાલે? પહેલું સમજી લો કે ધ્યાન કરવું છે ને તો મન અત્યારે તમો ગુણમાં કે રજોગુણમાં નથી ને. હવે જો ગિયર બદલવો હોય તો શું કરવું પડે? આગળ વચનામૃતમાં આવશે. ધ્યાન કરતા પહેલા ભગવાનના નામનું સતત રટન કરવું. એક સાથે સ્વામિનારાયણ 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 બોલવા જ મંડો, બોલવા જ મંડો, એટલે ગિયર બદલાઈ જાય. એક હરિભક્તની ટેવ બહુ હતી, વાત વાતમાં ગરમ થઈ જાય. આ પેન ટેબલના આ છેડે રખાય છે, અહીં કોણે મૂકી? આ છેડે. એટલી વારમાં તો એકદમ ગરમા ગરમ. પછી
સંતોએ ચાતુર્માસમાં એને નિયમ આપ્યો. હવે જયારે તમારી કમાન છટકે અને કોઈને વઢવાનું હોય તો વઢતા પહેલા તમારે 10 વાર સ્વામિનારાયણ 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 બોલવાનું, પછી વઢવાનું એ જ ચાલુ કરવાનું. ઘેર આવે, પોતાના ધાર્યા પ્રમાણે કઈ ન થયું હોય, ખાવાનું પીવાનું કઈ અનુકૂળ ન બન્યું હોય, સવારે ભલામણ કરી કે આજ ભાજી હારી મળે છે, ઢેબરા કરજો ને આજે ઢેબરા ન થયા હોય અને ઢોકળા થયા હોય એટલે ખીજાવાનું મન થાય, પણ પેલું નિયમ લીધેલું ને